હેલો ફેમિલી, દ્વારકા પ્રવાસ પાર્ટ 2માં આપનું સ્વાગત છે. અહીંયા પ્રવાસ દ્વારકામાં આવેલ સુદર્શન બ્રિજ તરફ જઈ રહ્યો છે. સુદર્શન બ્રિજનું હમણાં જ ઉદ્ઘાટન થયેલું છે અને બાળકો આ સુદર્શન બ્રિજને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અહીંયા શિક્ષક શ્રી બહેન દ્વારા સુદર્શન બ્રિજ વિશે માહિતી આપવામાં આવી રહી છે અને બાળકો પણ ખૂબ જ ઉલ્લાસપૂર્વક તે માહિતી સાંભળી રહ્યા છે. અહીંયા સાથે સાથે બાળકો ચણા જોર ગરમનો નાસ્તો પણ માણી રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ સાથે સાથે ગરબાની મજા પણ લઈ રહી છે. બપોરના સમયે દ્વારકામાં આવેલ મીરા ગાર્ડનમાં બાળકોને સરસ મજાનું જમવાનું આપવામાં આવેલું હતું અને જમવાનું પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ હતું. મીરા ગાર્ડન એ જમવા માટેનું બેસ્ટ પ્લેસ છે કે જ્યાં બહેનો દ્વારા જે કોઈ જમવા આવે છે તેને પીરસવામાં આવે છે અને જાણે ઘરમાં પોતે જમતા હોય તેવું એક માહોલ તૈયાર કરવામાં આવેલો છે, જેને કારણે દરેક બાળકો ખૂબ જ ખુશી અને બહેનો દ્વારા જમાડવામાં આવે છે. તેથી બાળકોને પણ જાણે કોઈ ઘરમાં પીરસતા હોય અને જમતા હોય પોતે તેવું તે લોકોને લાગણી આવી રહી છે. ત્યારબાદ અમે બધા જમી અને આરામ કરવા માટે આ મીરા ગાર્ડનમાં આવેલા છીએ અને ત્યાં એક પૌરાણિક આંબાવાવ આવેલી છે. આ આંબાવાવ વિશે સાંભળી અને દરેક બાળકોને તેને જાણવાની અને જોવાની ઉત્સુકતા થઈ, એટલે અમે બધા ત્યાં આંબાવાવ જોવા માટે ગયા. આ આંબાવાવ ખૂબ જ જૂની છે અને બાળકોને પણ તેના વિશે માહિતી લેવા માટે જાણ કરી અને બાળકોએ પણ ખૂબ જ ઉત્સુકતાપૂર્વક આ આંબાવાવ વિશે માહિતી મેળવી અને બાળકો ત્યાં આવેલ લસરપટ્ટી અને હિંચકાનો પણ ખૂબ જ આનંદ માણ્યો અને એવું પણ જાણવા મળ્યું કે આ આંબાવાવ એ ખૂબ જ જૂની છે. આ મીરા ગાર્ડનમાં શ્રી કૃષ્ણ અને મીરાનું મંદિર પણ છે. થેન્ક યુ.